હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ જિલ્લામાં જિલ્લા આયોજન મંડળની બેઠકમાં પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને અંદાજે ₹19.31 કરોડના 631 વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારો, નગરપાલિકા વિકાસ, રોડ, ગટર, સ્ટ્રીટ લાઇટ, કોમ્યુનિટી હોલ અને અન્ય જન સુવિધાના કામોને પ્રાથમિકતા અપાઈ. બેઠકમાં વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી તેમજ વિવિધ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર પ્રભવ જોશીએ શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી કાર્યોની સાઇટ વિઝિટ કરી અને કામગીરીની સમીક્ષા કરી હતી. દોલતપરા ફાયર સ્ટેશનમાં ચોમાસા પૂર્વ તૈયારીઓ, 66 કિલોવોટ જેટકો અંડરગ્રાઉન્ડ લાઇન, ધોરાજી ફાટક 77B પ્રોજેક્ટ તેમજ બાયપાસ રોડ પર સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામોનું નિરીક્ષણ કરીને અધિકારીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત કામગીરી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 15 થી 25 મે 2026 દરમિયાન ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખી ખાસ ફૂડ ચેકિંગ અને જાગૃતિ અભિયાન હાથ ધર્યું. શહેરના વિવિધ વિસ્તારોમાં આઈસ ગોલા, કેરીના રસ, આઈસ્ક્રીમ અને શ્રીખંડના વેચાણકારોની તપાસ કરી સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા ધોરણોનું પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ રજીસ્ટ્રેશન વગરના સ્ટ્રીટ વેન્ડરોનું સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું અને પનીર ડ્રાઈવ અંતર્ગત રેસ્ટોરન્ટ, હોટેલ અને ઢાબાઓમાં ફરજિયાત ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવ્યા. જૂનાગઢ અને અમરેલી ગીરના માલધારીઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે લોક સાહિત્યકાર રાજભા ગઢવીને ગીર વિસ્તારમાં ઝૂંપડા બાંધવા અને પશુપાલનની મંજૂરી આપવામાં આવી છે તો અન્ય માલધારીઓને પણ સમાન અધિકાર મળવો જોઈએ. માલધારીઓએ રાજાશાહી સમયના પુરાવા રજૂ કરી વન વિભાગ પર સામાન્ય માલધારીઓ અને સેલિબ્રિટી વચ્ચે ભેદભાવ રાખવાનો આક્ષેપ કર્યો છે. વર્ષોથી અનેક અરજીઓ નામંજૂર થતી હોવા છતાં રાજભા ગઢવીની અરજી ઝડપથી મંજૂર થતા માલધારીઓમાં ભારે રોષ ફેલાયો છે. જૂનાગઢ જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના ગામોના વિકાસ માટે 7.50 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. સીસી રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ સહિતના કામો હાથ ધરાશે તેમજ વિસાવદર નગરપાલિકાને વિકાસ માટે વધારાના 50 લાખ ફાળવાયા છે. કેશોદ રેલવે અંડરબ્રિજ ફરી વિવાદમાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન ઉતાવળમાં ખુલ્લો મુકાયા બાદ હવે ફરી રિપેરિંગ શરૂ થતા બ્રિજની એક સાઈડ બંધ કરી દેવામાં આવી છે. પરિણામે ટ્રાફિક એક જ સાઈડ પરથી પસાર થતો હોવાથી અકસ્માતની ભીતિ વધી છે. 4 વર્ષથી ચાલી રહેલા કામની ધીમી ગતિ અને નબળી ગુણવત્તાને લઈને સ્થાનિકોમાં રોષ છે, જ્યારે તંત્રની કામગીરી અને જવાબદાર અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ગીર સોમનાથ એસઓજી પોલીસે ઉના વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર વિરુદ્ધ કાર્યવાહી કરી એક શખ્સની ધરપકડ કરી છે. ઉના તળાવ કાંઠેથી શંકાસ્પદ હાલતમાં મળેલા આરોપી પાસેથી ધાતુની છરી મળી આવી હતી. આરોપી ધ્રુવી મહિપતસિંહ રાઠોડ વિરુદ્ધ જીપી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. નર્મદા નદીમાં મળતા ઝીંગા અને કરચલા જેવા જળચરોમાં માઇક્રોપ્લાસ્ટિક અને ભારે ધાતુઓની ચિંતાજનક માત્રા મળી આવતા પર્યાવરણ અને માનવ આરોગ્ય અંગે ચિંતા વધી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના ઝૂલોજી વિભાગના સંશોધનમાં ગરુડેશ્વરથી હાંસોટ સુધીના વિસ્તારોમાં એકત્રિત કરાયેલા નમૂનાઓની તપાસ દરમિયાન આ ખુલાસો થયો છે. મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે કે બકરી ઈદ અથવા અન્ય કોઈ પણ દિવસે ગૌવંશની કતલ નહીં કરી શકાય. તમિલનાડુ સરકારને બકરી ઈદ અથવા રાઈમાં અન્ય કોઈ પણ દિવસે ગાય અને વાછરડાની કતલ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બકરી ઈદ પર ગાયનું બલિદાન ઇસ્લામમાં ફરજિયાત ધાર્મિક પ્રથા નથી. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.